હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે જાન્યુઆરી 2026ના વીક 2 એટલે કે બીજા સપ્તાહના આઈએમપી કરંટ અફેર પ્રશ્નો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં લોહિત નદી પર ક્લાઈ 2 હાઇડ્રો પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો આ જે પ્રોજેક્ટ છે તે અરુણાચલ પ્રદેશનો છે અને ત્યાં આ જે લોહિત નદી છે તેના પર આ પ્રોજેક્ટને મંજૂરી છે તે આપવામાં આવી છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે દીવ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે એક નવો ઈ બિઝનેસ વિઝા લોન્ચ કર્યો છે? તો હાલમાં જ ભારતે ચીનના નાગરિકો માટે આજે ઈ બિઝનેસ વિઝા છે તે લોન્ચ કર્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં દ્રષ્ટિહીન લોકો માટે પ્રથમ બ્રેલ લાઇબ્રેરી ક્યાં ખોલવામાં આવી છે? તો તેનું જે પાટનગર છે લખનઉ ત્યાં ખોલવામાં આવી છે. તાજેતરમાં કયો દેશ વિશ્વનો પ્રથમ બાયો બિટ્યુમેન ઉત્પાદક બન્યો છે? તો આપણો ભારત દેશ છે તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે બાયો બિટ્યુમેન ઉત્પાદક માટે. તાજેતરમાં રીડ સાપની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો તે મિઝોરમ ખાતે મળી આવી છે. તાજેતરમાં પ્રાદેશિક એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું? તો રાજસ્થાન રાજ્ય દ્વારા આ જે કોન્ફરન્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા દેશે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો બાંગ્લાદેશ દ્વારા આજે આઈપીએલ છે તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યએ પેપરલેસ કોર્ટ શરૂ કરી છે? તો કેરળ દ્વારા આજે પેપરલેસ કોર્ટ છે તે શરૂ કરાય છે. તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ શરૂ કરી છે? તો તમિલનાડુ દ્વારા આજે ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ છે તે શરૂ કરાય છે. તાજેતરમાં કયો દેશ પહેલીવાર વેઇમર ટ્રાયેંગલ ડિપ્લોમસીમાં જોડાયો છે? તો આપણો ભારત દેશ છે તે આ વેઇમર ટ્રાયેંગલ ડિપ્લોમસીમાં જોડાયો છે. તાજેતરમાં કયા રાજ્યની નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ મળ્યો છે? તો તે રાજસ્થાનની છે અને તેને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. તાજેતરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ બેંગલુરુમાં ડિરેક્ટર એટલે કે ફાઇનાન્સ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફાઇનાન્સ વિભાગમાં ડિરેક્ટર તરીકે પીએસ ગિરિસા છે તેઓની નિમણૂક કરાઈ છે. તાજેતરમાં મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ વન્યજીવન વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ જે કરાર પર હસ્તાક્ષર છે તે મધ્યપ્રદેશ અને આસામ વચ્ચે થયા છે. 2025માં કયા શહેરને મહિલાઓ માટે શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે? તો બેંગલુરુ. તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળા શરૂ કરી છે? તો તે આસામ રાજ્યના જે રાજ્યપાલ છે તેઓના દ્વારા આજે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળા છે તે શરૂ કરાય છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? તો તે હરિયાણામાં દોડશે. તાજેતરમાં નૃત્ય કલાનિધિ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો આ એવોર્ડ છે તે ઉર્મિલા સત્યનારાયણને એનાયત છે તે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં મુરી ગંગા નદી પર ગંગા સાગર પુલનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો તે પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવ્યો છે. તાજેતરમાં સરકારે આધાર સેવાઓની જોગવાઈની જાહેરાત કરી તેના આધાર માટે કયો માસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો આ જે માસ્કોટનું નામ છે તે છે ઉદય. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં રૂપિયા 235 કરોડના બંદર પ્રોજેક્ટ શરૂ કર્યા છે? તો તે તમિલનાડુ રાજ્યમાં શરૂ થયા છે. તાજેતરમાં કયું શહેર નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડતું ભારતનું પ્રથમ શહેર બન્યું છે? તો તે છે પુરી. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સંયુક્ત શક્તિ કવાયત હાથ ધરી છે? તો આજે સાજા શક્તિ કવાયત છે તે મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં બ્રિક્સ 2026 સમિટનું આયોજન કોણ કરશે? તો આપણો ભારત દેશ છે તે આનું આયોજન છે તે કરશે. તાજેતરમાં બિન નિવાસી મતદારોને ચકાસવા માટે કયા રાજ્ય દ્વારા એરોનેટ શરૂ કર્યું છે? તો આ કેરળ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો છે? તો તે છે વિરાટ કોહલી. તાજેતરમાં હવાઈ ખતરાનો સામનો કરવા માટે ભારતે કયું મિશન શરૂ કર્યું છે? તો સુદર્શન ચક્ર નામનું મિશન છે તે ભારત દ્વારા શરૂ કરાયું છે. તાજેતરમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 જાન્યુઆરીએ. તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં યુરોપિયન યુનિયનનું રોટેશનલ પ્રમુખ પદ કોણે સંભાળ્યું છે? તો તે સાયપ્રસ દ્વારા સંભાળવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રખ્યાત હંગેરિયન ફિલ્મ નિર્માતા બેલા તારનું અવસાન થયું છે તે ક્યાં થયું છે? તો તે હંગેરી ખાતે થયું છે.
તાજેતરમાં પીઆઈબીએ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ક્યાં મંજૂરી આપી છે? તો તે અરુણાચલ પ્રદેશ ખાતે મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશાવન મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તો આ જે આશાવન મોબાઈલ યુનિટ છે તે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય ભાષાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં એમેઝોન ડંખ વગરની મધમાખીઓને વિશ્વના પ્રથમ કાનૂની અધિકારો કયા દેશમાં લાગુ થયા હતા? તો તે પેરુ દેશમાં લાગુ થયા હતા. તાજેતરમાં કયા દેશે તૈમૂર એર લોન્ચ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડિજિટલ બેન્કિંગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કઈ બેન્કે સેફ્ટી સેન્ટર શરૂ કર્યું છે? તો તે એક્સિસ બેંક દ્વારા આ જે સેફ્ટી સેન્ટર છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં કઈ બેન્કે 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા આજે 0 ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ છે તે લોન્ચ કરાયું છે. તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 9 જાન્યુઆરીએ. તાજેતરમાં કયા ભારતીય દોડવીરે નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ જીન્સન જોન્સન દ્વારા આ જાહેરાત છે તે કરાઈ છે. તાજેતરમાં રશિયા અને કયા દેશે ફેબ્રુઆરી 2026 માટે કેરેબિયન સમુદ્રમાં સંયુક્ત નૌકાદળ કવાયતની જાહેરાત કરી છે? તો રશિયા અને ચીન દ્વારા આજે કવાયત છે તેની જાહેરાત કરાઈ છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર એટલે કે PACB તરીકે કામ કરવા માટે કોને અંતિમ મંજૂરી મળી છે? તો તે સ્કાયડુને મંજૂરી છે તે આપવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન કર્યું છે? તો તે ગોવા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં વ્હીલ ફોર પીસ 2026 સંયુક્ત નૌકાદળ કવાયત ક્યાંથી શરૂ થઈ છે? તો તે ચીન ખાતેથી શરૂ થઈ છે. તાજેતરમાં અપાર આઈડી બનાવવામાં કયું રાજ્ય મોખરે રહ્યું છે? તો તે છત્તીસગઢ છે. તાજેતરમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ કોણ લોન્ચ કરશે? તો તે જીઓ લોન્ચ કરશે. તાજેતરમાં છોકરીઓના જન્મના સન્માનમાં ધ્યાન દી લોહરી ક્યાં ઉજવવામાં આવી હતી? તો તે પંજાબ ખાતે ઉજવવામાં આવી હતી. તાજેતરમાં 5મી ટ્રાય સર્વિસ વેટરન્સ ડે પરેડ ક્યાં યોજાઈ હતી? તો આ પરેડ છે તે મુંબઈ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ એટલે કે CLEના અધ્યક્ષ કોણ બન્યા છે? તો તે રમેશકુમાર જુનેજા. તાજેતરમાં કયા દેશને નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા 2026ના 53મા સંસ્કરણમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે નામ આપવામાં આવ્યું છે? તો કતારને. તાજેતરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો ક્યાં થઈ હતી? તો તે અમદાવાદ ખાતે થઈ હતી. તાજેતરમાં ભારતીય સેનાની કઈ મહિલા અધિકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો? તો તે સ્વાતિ શાંતાકુમાર છે તેઓને આપવામાં આવ્યો હતો. તાજેતરમાં ગોવાના કયા ઉદ્યોગપતિને ઇટાલી દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો શ્રીનિવાસ ડેમ્પો. તાજેતરમાં અમેરિકાએ ઓપરેશન હોકાઈ સ્ટ્રાઇક ક્યાં હાથ ધર્યું છે? તો તે સિરિયા ખાતે હાથ ધર્યું છે. તાજેતરમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં HSBC પ્રાઇવેટ બેંક દ્વારા કોને CEO નિયુક્ત કરાયા છે? તો ઈડા લિયુને. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ઘાસના મેદાનો અને પશુધનનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે? તો 2026ને. તાજેતરમાં માધવ ગાડગીલનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક પર્યાવરણવિદ હતા. તાજેતરમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નનો દર કેટલા ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો તે છે 10%. તાજેતરમાં કયા દેશ સાથે ભારતની આયુષ સિસ્ટમનો દ્વિપક્ષી વેપાર કરારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઓમાન અને ન્યૂઝીલેન્ડ. તાજેતરમાં વિશ્વ યુદ્ધ અનાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે 6 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં કયા દેશે 4 જાન્યુઆરી 2026ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો? તો તે મ્યાનમાર દ્વારા ઉજવવામાં આવ્યો. તાજેતરમાં અત્યંત દુર્લભ ચંદન ચિત્તો ક્યાં જોવા મળ્યો છે? તો તે કર્ણાટક ખાતે જોવા મળ્યો છે. તાજેતરમાં કોણે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન શરૂ કર્યું છે? તો IIT મદ્રાસ દ્વારા આજે ફાઉન્ડેશન છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ કયા રાજ્યમાં એક્સપ્રેસ વેનું નિર્માણ દરમિયાન 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો તે આંધ્રપ્રદેશ ખાતે જે રોડ નિર્માણ છે એટલે કે એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન આ રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયા દેશની ટોચની અદાલત સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો તે છે ભૂટાન. તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ ICGS
સમુદ્ર પ્રતાપ ક્યાં કાર્યરત થયું હતું? તો તે ગોવા ખાતે કાર્યરત થયું હતું. તાજેતરમાં પ્રાચીન ભારતના કુષાણ કાળના સિક્કા ક્યાં ખોદવામાં આવ્યા છે? તો તે પાકિસ્તાન ખાતે ખોદવામાં આવ્યા છે. તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ક્યાં યોજાશે? તો તે નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવાનો આદેશ આપ્યો છે? તો કુલ 66. તાજેતરમાં કઈ એરલાઇન IATA જોડાનાર 5મી ભારતીય એરલાઇન બની છે? તો તે છે અકાશા એર. તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 12 જાન્યુઆરી. તાજેતરમાં પન્યુર ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો ક્યાં બન્યો છે? તો તે છે અરુણાચલ પ્રદેશ ખાતે. તાજેતરમાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કયા રાજ્ય કરી રહ્યું છે? તો પંજાબ છે ત્યાં 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન કરી રહ્યું છે. તાજેતરમાં DRDOએ ટોચના હુમલાની ક્ષમતા સાથે સ્વદેશી MPA-TGM એટલે કે મેન પોર્ટેબલ એન્ટી-ટેક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આ પરીક્ષણ છે તે મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં અલ્લમ વન્યજીવન અભયારણ્યનું નામ બદલી અને અલ્લમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવ્યું છે? તો તે છે કેરળ. તાજેતરમાં ભારતના 45મા એન્ટાર્કટિકા અભિયાનના ભાગરૂપે કયા દેશના સંશોધકો મૈત્રી સંશોધન સ્ટેશનમાં જોડાયા છે? તો સંયુક્ત અરબ અમીરાત. તાજેતરમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોએ ગલ્ફ સીડ 2026 સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં શરૂ કરી છે? તો તે સાઉદી અરેબિયા ખાતે શરૂ કરી છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરનું પુસ્તક કઈ યુનિવર્સિટીમાં એક સ્વચ્છતા કાર્યકર દ્વારા પ્રકાશિત થયું હતું? તો તે આંધ્રપ્રદેશની યુનિવર્સિટી છે તેમાં પ્રકાશિત થયું હતું. તાજેતરમાં ભારત અને કયા દેશે પોસ્ટલ એક્સપ્રેસ અને લોજિસ્ટિક્સ સેવાઓ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો તે છે જર્મની. તાજેતરમાં ઇન્ટરસેક 2026 ક્યાં યોજાઈ રહ્યું છે? તો તે દુબઈ ખાતે યોજાઈ રહ્યું છે. તાજેતરમાં કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે એપેડા કયા પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે? તો તેઓએ રાયપુરમાં પ્રાદેશિક કાર્યાલય છે તે ખોલ્યું છે. ઉત્તર પ્રદેશ પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 છે તે ક્યાં યોજાશે? તો તે લખનઉ ખાતે યોજાશે. સાથે આજના જે વીકના કરંટ અફેરના પ્રશ્નો છે વન લાઇનર પ્રશ્નો તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.